ગાઈસ ફાઇનલી અમે પહોંચવા આવ્યા છીએ ભાડજ. બસ 1.5 કિલોમીટર જ જેવું રહ્યું છે. હવે ફટાફટ પહોંચી જઈએ ભાડજ. અને અહીંયા એટલો મસ્ત રસ્તો છે અને અત્યારે પહોંચી ગયા છે સુપર સિટીમાં. તો ગાઈસ ફાઇનલી અમે લોકો ભાડજ પહોંચી ગયા છે અને બહુ જ બધી ભીડ છે કેમ કે તહેવાર છે એટલા માટે. અને અહીંયા પ્રોગ્રામ ચાલુ છે નાના નાના છોકરાઓનો. जो आप यहाँ पर देख सकते हैं, यशोदा माता नन्हे नटखट कृष्ण को अपने प्रेम से एक उखल जो पहले के समय में घर में કરીને અમે લોકો નીકળી ગયા છીએ બહાર. હવે જઈશું ઘરે. બસ પોઝિટિવિટી આવી છે. કૃષ્ણ ભગવાનના મંદિરે દર્શન કરવા આવીએ ને તો તમે લોકો બી આવજો. જે ના આવ્યા હોય અને જે આવ્યા છે એ લોકોને તો ખબર જ છે કે અહીંયા આવીને કેટલી પોઝિટિવિટી મળે છે. તો બોલો હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. આવી ગયા છે અર્બન ચોક. લોકો જઈ રહ્યા છે પિઝા ખાવા કેમ કે બહુ ટાઈમથી પિઝા થઈ ગયું હતું. તો અહીંયા અર્બન ચોકથી રિટર્ન થઈને હવે પિઝા ખાવા જઈશું. ગાઈઝ અહીંયા સરસ મજાના પિઝા આવી ગયા છે અને બહુ ટાઈમ પછી પિઝા ખાવા મળ્યા છે. તો કંઈ નહીં, ચલો ફટાફટ ખાઈ લઈએ. પિઝા ખાઈને ઘરે આવી ગયા, મતલબ રસ્તામાં જ છે. હવે ઘરે પહોંચવા આવ્યા છે. તો બસ ગાઈઝ આજના વ્લોગમાં આટલું હતું. વ્લોગ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. મળીએ એક મસ્ત મજાના વ્લોગની સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.